કેશોદ હોમગાર્ડનું સંખ્યાબળ 49નું છે। કેશોદ હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિતના જણાવ્યા પ્રમાણે કેશોદ હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર શ્રી પીડી ધાના વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે તથા પી.એન. સોલંકી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે। કેશોદ હોમગાર્ડનું સંખ્યાબળ 49નું છે। કેશોદ હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિતના જણાવ્યા પ્રમાણે કેશોદ હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર પીડી ધાના વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે। પી.એન. સોલંકી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે। હોમગાર્ડમાં માનદ સેવા આપવામાં આવે છે। હોમગાર્ડ સભ્ય પોલીસની સાથે રહી સેવાઓ બજાવે છે। હોમગાર્ડ સભ્ય દ્વારા ડબલ વીઆઈપી ચૂંટણી, નવરાત્રી, ટ્રાફિક, નાઇટ બંદોબસ્તની ફરજો બજાવવામાં આવતી હોય છે। હોમગાર્ડ સભ્યને ભરતી થયા પછી ટ્રેનિંગ આપવામાં આવે છે તથા કેમ્પ થતા હોય છે। ત્યાં કેમ્પ આધારે હોમગાર્ડ સભ્યને પ્રમોશન આપી રેન્ક આપવામાં આવે છે। નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપવા યોજાયેલ કાર્યક્રમ કેશોદ શહેર હોમગાર્ડ યુનિટના 2 સભ્ય વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેના ભાગરૂપે કેશોદ હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિત તથા અતુલ એચ મેવાડે કાર્યક્રમનું આયોજન કર્યું। હોમગાર્ડ સભ્ય પી.એન. સોલંકી અને પીડી ધાનાને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સાકરનો પડો શ્રીફળ આપી સન્માન કર્યું છે। આ સમયે કેશોદના રોટરી ક્લબના સભ્યો ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પ્રેમાંક ધનેશા, હમીરવાડા, આરપી સોલંકી, દિનેશ કાનબર ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડ વાજાભાઈએ કર્યું છે। કેશોદ શહેર હોમગાર્ડ યુનિટ ના 2 સભ્ય આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેનો વિદાય સમારંભ કેશોદ હોમગાર્ડ શહેર યુનિટે રાખેલ છે। એમાં એક નિવૃત્ત કર્મચારી છે સોલંકીભાઈ અને એક છે ધાનાભાઈ, જેઓ હોમગાર્ડની સારી એવી સેવાઓ બજાવેલી છે। એમાં માનદ વેતન હોય છે અને પોલીસની સાથે ખંભે ખંભા મિલાવીને એ લોકોએ સેવાઓ કરેલી છે, જે હોમગાર્ડ શહેર બિરદાવે છે। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।